સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક ગાથાઓ સંગ્રહીને બેઠું છે, જેમાં કતારગામનું કાંતારેશ્વર મહાદેવ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. સતયુગમાં ભગવાન કપિલ મુનિ દ્વારા સ્થાપિત આ મંદિરમાં શિવ અને સૂર્યનો અનોખો સંગમ જોવા મળે છે, જે સૂર્યરૂપમ મહેશ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી જ અહીં શિવભક્તોનું મહેરામણ ઉમટી રહ્યો છે, જ્યાં શ્રદ્ધાળુઓ જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવે છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે સૂર્યના પ્રચંડ તેજને પોતાનામાં સમાવી અહીં વાસ કર્યો હતો, જેના પુરાવા તાપી પુરાણમાં પણ જોવા મળે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, જલકુંડ અને નંદી આજે પણ હજારો શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર બનેલા છે. શ્રાવણના પર્વે વહેલી સવારથી જ શિવાલય બમ બમ ભૂલીના નાદથી ગુંજી ઉઠતા સમગ્ર સુરત નગરી શિવમય બની છે. શ્રી કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ. સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના. દેવાદિદેવ મહાદેવ દાદાની અસીમ કૃપા આપ સૌની ઉપર રહે એવી કાંતારેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં પ્રાર્થના. કાંતારેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ પુરાણો અને ઐતિહાસિક છે. એવું કહેવાય છે કે કપિલ મુનિનો જન્મ સિદ્ધપુર બિંદુ સરોવર પર, ત્યાર પછી હાલ જે આપણે મંદિર જોઈ રહ્યા છે એ સ્થાન પર એમણે પોતાનો આશ્રમની સ્થાપના કરી. એવું તાપી પુરાણ હિસાબે એવું પણ માનવામાં આવે છે કે તાપી માતા આ કિનારા પરથી વહેતા હતા, પણ જળસ્થળનો નિયમ લાગતા તાપી માતા અત્યારે દૂર ખસી ગયા છે. કપિલ મુનિએ હજારો વર્ષ સુધી આ સ્થાનમાં સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી અને ભાદરવા વદ છઠને દિવસે શ્રી સૂર્યનારાયણ ભગવાન આ ભૂમિ પર સાક્ષાત અવતરિત થયા અને કપિલ મુનિને કહ્યું કે તમે આવું મારું અઘોર તપસ્યા કરો તો શું મર્મ છે. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે અમે સંતો માનતો, પણ તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે મારી પ્રચંડ સૂર્યનારાયણ ભગવાને કહ્યું મારી પ્રચંડ ઉર્જાની ધરા ફાટી જશે, પૃથ્વીવાસીઓ અહીં ન રહી શકે. તો 33 કરોડ દેવી દેવતાઓમાંથી એક જ દેવ એવા છે મહાદેવ, જેને આપ અહીંયા ઉપસ્થિત કરો તો મારી ઉર્જાઓ શિવ જ સહન કરી શકે એમ છે. એટલે કપિલ મુનિએ ભગવાન શંકરને આ સ્થાન પર બોલાવ્યા અને સૂર્યનારાયણ ભગવાને પોતાની ઉર્જા શિવને અર્પણ કરી. એટલે સૂર્ય રૂપમ મહેશમ તરીકે ભગવાન ઓળખાય છે. ત્યારબાદ જળસ્થળનો નિયમ લાગતા અને નદી પણ અહીંયાથી દૂર ખસી ગઈ. એવું કહેવામાં આવે છે સુરત શહેરનું પણ અસ્તિત્વ નહોતું. રાંદેર એક બંદર તરીકે ઓળખાત. તો રાંદેરના ધનંજયની ગાયો આ સ્થાનમાં ચરવા માટે આવે. બધી ગાયો બેટ પર ચરે છે. એમાંની એક ગાય જ્યાં બીના બનેલી એ સ્થાન પર આવી પોતાની દૂધની ધારા આપમેળી આપતી હોય છે. અને દૂધ દોવાનો સમય થાય એટલે ગાય દૂધ નથી આપતી. શંકાશીલ છે બીજે દિવસે આ સ્થાનમાં પોતે સ્વયં આવે છે અને જોઈ છે બધી ગાયો બેટ પર ચરતી હોય છે, પણ આ ગાય જે જગ્યા પર બીના બનેલી એ જગ્યા પર દૂધની ધારા આપમેળા આપતા શેઠ જોઈ જાય છે અને અચરજ પામે છે, નવાઈ લાગે છે. કોઈ પણ પશુ હોય એ મનુષ્યનો ઓરો પડે એટલે ભડકે અને ભડકવાથી શિવલિંગ પર પગ પડે અને શિવલિંગના ભાગ થાય છે. દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે, વચ્ચે એક મધ્યમાં છે અને એક પૂર્વ દિશામાં છે. આ રીતે અત્યારે હાલ 4 શિવલિંગ છે. દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે એ ગાયની ખરી આકારનું છે અને સ્વપ્ન દ્વારા મહાદેવજી એ શેઠને કહે છે આ સ્થાન સાફ કરાવ, ઝાડીઓ દૂર કરાવ. કાંતારની ઝાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે ભગવાનનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતારગામ પડ્યું. બાજુમાં એક સુવિખ્યાત મોટો કુંડ છે. એવું કહેવાય છે કે ભગવાન રામ જ્યારે અહીંયા આવ્યા ત્યારે જળની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પોતાના બાણે આ રામકુંડનું ઉદ્ભવ થયું છે, એટલે રામકુંડ તરીકે પણ ઓળખાય છે. આજે આપ સૌ જે ગગનચુંબી શિવાલય જોઈ રહ્યા છે એનો મુખ્ય ફાળો ગુરુદેવ નૃસિંહગીરી મહારાજે આ મંદિરનો 1968માં જીર્ણોદ્ધાર કરાવી અને ભક્તજનોને આવડું મોટું ગગનચુંબી શિવાલય અર્પણ કર્યું છે. પવિત્ર શ્રાવણ માસ હોવાને કારણે અહીંયા ભક્તોની લાંબી કતારો લાગે છે અને ભક્તો પોતાની મનવાંછિત પ્રાપ્તિ માટે ભગવાન કાંતારેશ્વર માટે દૂધ, બીલીપત્ર, જળ વગેરે અર્પણ કરીને કૃપા દ્રષ્ટિ મેળવે છે. આ રીતે આ કાંતારેશ્વર મહાદેવનો અનેરો ઇતિહાસ છે. આજે પ્રથમ સોમવાર જે ભક્તોમાં કેટલો ઉત્સાહ, ભક્તોમાં તો
પવિત્ર શ્રાવણમાં એટલે જીવનું શિવની સાથે મિલન. દરેક જીવ શિવની સાથે મિલનમાં પવિત્ર શ્રાવણ માસમાં સુરત શહેરના આંગણે કંતારેશ્વર મંદિરના આંગણે આવે જ છે. દર્શન થઈને કૃતકૃત્ય થાય છે. મારું નામ મુનીષભાઈ છે અને હું આ કાંતારેશ્વર મંદિર લગભગ 15 થી 16 વર્ષથી આવું છું. અને આ શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ હવે બેઠો છે તો તમામ ભક્તો જેટલા શિવ ભક્તો છે આનંદનો માહોલ છવાયેલો છે. અને હું આ કાંતારેશ્વર મંદિર 15 થી 16 વર્ષ જેવું મારું થઈ ગયું છે. ભગવાન કાંતારેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે. અહીંયા ભીડ પણ અનેરી હોય છે. ક્યારેક ક્યારેક તો એવી બધી ભીડ હોય છે કે જેને હેન્ડલિંગ કરવી એટલે કે પેલું જાળવણી કરવી પણ કઠણ થઈ જાય છે. લોકો દૂર દૂરથી આવે છે, બહારથી પણ આવે છે, લોકો બોમ્બેથી પણ અહીં આવે છે. અને ભગવાન કાંતારેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના ઈચ્છા પૂર્ણ થાય છે. અહીં લોકો માનતા પણ રાખે છે, એ પણ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય છે. અને આ એક પૌરાણિક મંદિર છે. કતારગામ વિસ્તારની અંદર એક મોટામાં મોટું મંદિર આ કાંતારેશ્વર મંદિર છે. હું લગભગ 15 વર્ષથી અહીં આવું છું, પણ જ્યારથી હું અહીં આવું છું ત્યારથી મારી તમામ મનોકામના ઈચ્છા પૂર્ણ થઈ છે. ભગવાન કાંતારેશ્વર દાદા સ્વયંભૂ તમે અહીંયા ધ્યાનથી જુઓ તો પણ જોવા મળશે. કહેવામાં આવે છે કે અહીંયા ભક્તો ભગવાન શિવને સાક્ષાત એમના દર્શન પણ થયા છે. જોકે મને પણ થયા છે અને હું પણ ડેલી નિહાળું છું. જો તમે ભાવથી પોતાના જ્ઞાનથી સારી રીતના જોવો તો ભગવાન શિવ પણ જોવા મળે છે. અને ઘણા બધા ભક્તોનું કહેવું એમ છે કે આ કુંડની અંદર જે 5 નાના નાના મંદિર છે ત્યાં પણ ભગવાન શિવ પોતે પાર્વતીમાં સાથે છોકરા રમે છે. જે એક નાની એવી રમત આવે છે એ પણ તમે છે. પરી મંદિર છે ત્યાં પરી પણ જોવા મળે છે એવું કહેવામાં આવે છે. કાંતારેશ્વર મંદિરની અંદર અત્યારે તમે જોઈ શકો છો ઘણી બધી બહુ ભીડ છે. લોકો દૂરથી આવે છે અને ઘણો આનંદ પણ છવાયેલો છે તમામ ભક્તોને. જય મહાદેવ. જે પ્રથમ સોમવાર જે કરી છે મહાદેવ દાદાની તમે પૂજા અર્ચના કરી. આજે પ્રથમ સોમવારથી આજે પંચવગ્ર પૂજા થાય છે અહીંયા 5 દિશાઓની અને પંચમુખની પણ દિશા થાય છે. અને એ પૂજા લગભગ 2 કલાક જેવું ચાલે છે.